હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે પાર્લામેન્ટના પ્રિસાઇડિંગ ઓફિસર્સ વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, આપણી જે સંસદ છે ને, તો એમાં મેઇનલી બે ગૃહ છે. એક છે લોકસભા, બીજું છે રાજ્યસભા. તો લોકસભા રાજ્યસભા બંનેના અલગ અલગ પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે. પ્રિસાઇડિંગ ઓફિસર્સ એટલે તમે સમજો ને, આપણે એકદમ દેશી ભાષામાં વાત કરીએ ને, તો માની લો કે સેશન ચાલુ છે, લોકસભા અથવા તો રાજ્યસભાનું સેશન ચાલુ છે, અને બધા મેમ્બર એની ખુરશી ઉપર બેઠા છે, એમની જે ટેબલ હોય એની ઉપર બેઠા છે, અને વચ્ચે પેલા દાદા બેઠા હોય ને, ભાઈ અવાજ બંધ કરો, શાંતિ રાખો, બંધ કરો, શાંતિ રાખો, આવી બૂમો પાડતા હોય, એને કહેવામાં આવે છે પ્રિસાઇડિંગ ઓફિસર્સ. આપણા લોકસભામાં કોણ છે સ્પીકર? તો ઓમ બિરલા સર છે. અને આપણે રાજ્યસભા જોઈએ તો ત્યાં ચેરમેન કોણ છે? તો એ છે આપણા વક્કૈયા નાયડુજી. સમજી ગયા? હવે જો તમારે યાદ શું રાખવાનું છે કે લોકસભા અને રાજ્યસભા બંનેના પ્રિસાઇડિંગ ઓફિસર્સ માટે અલગ અલગ ટર્મ યુઝ થાય છે. લોકસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર શબ્દ યુઝ થાય છે, પરંતુ એ ક્યારે રાજ્યસભામાં યુઝ થતો નથી. જ્યારે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર શબ્દ યુઝ હોય તો ત્યારે તમારે શું સમજવાનું કે આ લોકસભાની વાત છે, અને જો ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન શબ્દનો યુઝ થયો હોય તો ત્યારે તમારે શું સમજવાનું કે આ રાજ્યસભા વિશે વાત કરવામાં આવે છે, કારણ કે લોકસભામાં ક્યારેય ચેરમેન શબ્દનો યુઝ કરવામાં આવતો નથી. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું કે જે ચેરમેન હોય ને, ચેરમેન, તો એનું ક્યારેય ઇલેક્શન થતું નથી. જો સ્પીકર છે, ડેપ્યુટી સ્પીકર છે, અને ડેપ્યુટી ચેરમેનનું ઇલેક્શન થાય છે, પણ જે રાજ્યસભાના ચેરમેન છે તો એનું ક્યારેય ઇલેક્શન થતું નથી. કારણ કે મેં તમને વાઇસ પ્રેસિડેન્ટનું ચેપ્ટર કરાવ્યું ત્યારે મેં તમને ડિટેલમાં કીધું હતું કે જે રાજ્યસભાના ચેરમેન છે તો એનું ઇલેક્શન ના થાય. જે પણ વ્યક્તિ ભારતના વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ બને, ઉપરાષ્ટ્રપતિની અલગથી ચૂંટણી થાય, એના વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે, તમે વિડીયોને જોજો. તો ઉપરાષ્ટ્રપતિ તરીકે જે પણ વ્યક્તિ ચૂંટાય તો એ ઓટોમેટિકલી એ રાજ્યસભાના એક્સ ઓફિશિયો ચેરમેન બની જાય છે. એક્સ ઓફિશિયો એટલે શું થાય કે જે વ્યક્તિ ભારતના ઉપરાષ્ટ્રપતિ બનશે તો એ ઓટોમેટિકલી રાજ્યસભાના ચેરમેન બની જશે. તો આજ તમારે યાદ રાખવાનું છે. હું ડિટેલમાં પછી તમને થોડી વાર પછી કહેવાનું છું. લગભગ આવતીકાલે જ જે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન, પેનલ ઓફ વાઇસ ચેરમેન છે, તો એના વિશે પણ ઇન્ફોર્મેશન આવશે. આજે આપણે મેઇનલી સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, પ્રોટેમ સ્પીકર અને પેનલ ઓફ જે ડેપ્યુટી સ્પીકર છે તો એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે, રાઈટ? તો જો સૌથી પહેલા તો આપણે સ્પીકરનું ઇલેક્શન અને ટેન્યોર વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો જે સ્પીકર છે ને, તો એ હાઉસના મેમ્બરમાંથી જ ચૂંટવામાં આવે છે. લોકસભાની વાત છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ તમારે યાદ રાખવાનું છે કે જે લોકસભાના સ્પીકર હોય તો એ હાઉસમાંથી જ ચૂંટવામાં આવે છે. હાઉસ એટલે લોકસભામાંથી જ. સમજી ગયા? સંસદ શબ્દ નથી. સંસદ છે તો એ જનરલ ટર્મ આવી જાય. સંસદ એટલે લોકસભા, રાજ્યસભા બંને થાય. પણ જે પણ ખાસ કરીને લોકસભાના સ્પીકર છે તો એની ચૂંટણી એ લોકસભાના મેમ્બરમાંથી, ઇલેક્ટેડ મેમ્બરમાંથી કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવું છે. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. 2019ની ચૂંટણી થઈ તો એમાંથી બીજેપીના મેજોરિટી સીટ મળી છે. સમજી ગયા? તો તમે જુઓ કે ઓમ બિરલા છે તો બીજેપીના એમપી હતા. સમજી ગયા? બીજેપીના એમપી હતા, અને પછી બીજેપીએ શું કર્યું, એમને સ્પીકરની ચૂંટણીમાં ઊભા રાખ્યા. અને જે પણ યાર ઓબ્વિયસની વસ્તુ છે કે જે પણ પાર્ટીની મેજોરિટી હોય, હવે એનો કેન્ડિડેટ ઓબ્વિયસલી જીતવાનો જ હોય. સમજી ગયા? એટલા માટે ઓમ બિરલા છે તો એ જીતી ગયા. સમજી ગયા? તો તમારે ઇન શોર્ટ યાદ શું રાખવાનું છે કે જે પણ વ્યક્તિ સ્પીકરની ચૂંટણીમાં ઊભો રહે તો એ વ્યક્તિ ખાસ કરીને જે લોકસભા છે તો એનો શું હોય છે, મેમ્બર હોય છે. સમજી ગયા? અને જે પણ સ્પીકરની ચૂંટણી કરવામાં આવે છે તો એ જ્યારે લોકસભાનું જનરલ ઇલેક્શન પત્યું હોય એના પછી ફર્સ્ટ સેશન થાય, તો એના પછી જેમ બને એમ જલ્દી સ્પીકરની ચૂંટણી કરવામાં આવે છે. અને એ કોના દ્વારા કરવામાં આવે છે એ પણ હું તમને કહી દઉં કે જે પ્રો ટર્મ સ્પીકર છે, પ્રો ટર્મ સ્પીકર, તો એના દ્વારા કરવામાં આવે છે. અને આ પ્રો ટર્મ સ્પીકર શું હોય છે હું તમને વિડીયોના એન્ડમાં કહીશ. તમે વિડીયોને પૂરો જોવાની કોશિશ કરજો, તમને બધાને મજા આવવાની છે. આ પ્રો ટર્મ સ્પીકર છે તો એની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? પ્રેસિડેન્ટ કરે છે. પ્રેસિડેન્ટ પ્રો ટર્મ સ્પીકર છે તો એને શપથ દેવડાવે છે, અને પછી જે પ્રો ટર્મ સ્પીકર શું કરે છે, જે પણ ઇલેક્ટેડ એમપી હોય તો એને શું કરે છે, શપથ અપાવે છે. કોણ? પ્રો ટર્મ સ્પીકર. અને એના સિવાય જે પણ સ્પીકરનું જે ફાઇનલ સ્પીકર, જે 5 વર્ષ સુધી સ્પીકર રહેવાના છે, તો એના ઇલેક્શનમાં કોણ મદદ કરે છે? તો પ્રો ટર્મ સ્પીકર મદદ કરે છે. ડાયરેક્ટ યુપીએસસીમાં ક્વેશ્ચન બને છે, એટલા માટે કહું છું. એ તમને હું થોડી વાર પછી ડિટેલમાં કહીશ, રાઈટ? હવે જો ધ ઓફિસ ઓફ ધ સ્પીકર ફોલ્સ વેકન્ટ ધ લોકસભા ઇલેક્ટ્સ ધ અનધર. સમજી ગયા? એટલે કહેવા શું માંગે છે કે જ્યારે પણ માની લો કે અત્યારે ઓમ બિરલા સાહેબ છે તો એમને સ્પીકર તરીકે ચૂંટાયા છે. હવે માની લો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે એમનું મૃત્યુ થઈ જાય, ભગવાન ના કરે, એ માની લો કે થઈ જાય. સમજી ગયા? અત્યારે તો આપણે સમજવાનું છે. અથવા તો એમને બીમાર પડી જાય, એમને એ ઓફિસ ઉપર બેસી ના શકે, એમને કોરોના થઈ જાય. સમજી ગયા? તો બધી પરિસ્થિતિ ઊભી થાય ને એમની જો સીટ છે તો એને ખાલી કરવી પડે, તો ત્યારે જે હાઉસ શું કરે છે કે નવા જે મેમ્બર છે, જે પણ મેમ્બર છે તો એમાંથી નવા સ્પીકરને શું કરે છે, ઇલેક્ટ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવું છે, જેથી કરીને જે વેકેન્સી હોય તો એને ફિલ કરી શકાય. ધ ડેટ ઓફ ધ ઇલેક્શન ઓફ ધ સ્પીકર ઇઝ ફિક્સ બાય ધ પ્રેસિડેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જ્યારે કલર ચેન્જ થાય ત્યારે તમારે સમજવાનું કે અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. જ્યારે પણ જે સ્પીકરની ખુરશી ખાલી થઈ હોય અને ત્યારે ફરીથી નવા જે સ્પીકર છે તો એની ચૂંટણી કરવી હોય તો ત્યારે ઇલેક્શનની ડેટ કોણ ફિક્સ કરે છે? તો આપણા પ્રેસિડેન્ટ કરે છે. પ્રેસિડેન્ટ. સમજી ગયા? તમારે ખાસ યાદ રાખવાનું છે, ડેપ્યુટી સ્પીકર કરતા નથી. હવે જો યુઝ્યુઅલી ધ સ્પીકર રિમેન્સ ઇન ધ ઓફિસ ડ્યુરિંગ ધ લાઈફ ઓફ ધ લોકસભા. એટલે જનરલી તમે જુઓ ને, જેવી રીતે અત્યારે
ઓમ બિરલા છે તો બીજેપીના એમપી છે, સમજી ગયા. હવે માની લો કે જે એમપી છે તો એમને જ્યાં સુધી બીજેપીની સરકાર રહે ને ત્યાં સુધી એ લોકસભાના શું બની રહે, સ્પીકર બની રહે, સમજી ગયા. યુઝ્યુઅલીની વાત છે. હવે જેવી રીતે તમે જુઓ કે લાસ્ટ ટાઈમ જે સ્પીકર હતા તો કોણ હતા, સુમિત્રા મહાજન હતા, સમજી ગયા. તો એમને બીજેપીના એમપી હતા, સુમિત્રા મહાજન છે તો બીજેપીના એમપી હતા, અને બીજેપીની સરકાર 5 વર્ષ ચાલી હતી તો એમને પણ 5 વર્ષ સુધી સ્પીકર રહ્યા, અને ફરીથી નવું ઇલેક્શન થયું તો મોદી સાહેબ એમને ચૂંટણી ના આપી, બોલે તમારું કામકાજ બરાબર નથી, સમજી ગયા. એમને પછી ટિકિટ એમને ના આપીને પછી એમને ચૂંટણીમાં જીત્યા નહીં, કોણ, સુમિત્રા મહાજન, અને એટલા માટે હવે એમને સ્પીકર ના રહી શકે. તો અત્યારે શું થયું, ફરીથી ઇલેક્શન થયું, અને જે એમપી છે તો એ કોણ બનીને આવ્યા હતા, તો ઓમ બિરલા હતા, એમને ચૂંટાઈને આવ્યા. તો પછી બીજેપી એવું કીધું કે તમે છે ને સારું એવું પ્રિસાઇડિંગ કરી શકશો તો તમને અમે સ્પીકરના કેન્ડિડેટ તરીકે ઉભા રાખીએ છીએ, અને એમને પછી જીતી ગયા હતા, સમજી ગયા. હાવેવર હી હેઝ ટુ વેકેટ હિઝ ઓફિસ ઇન અર્લિયર, એટલે કે જનરલી તો 5 વર્ષ સુધી સ્પીકર છે તો એ લોકસભા જ્યાં સુધી ચાલુ હોય તો ત્યાં સુધી એ પોતાની જે ખુરશી છે તો એના ઉપર બેસી રહે છે, પરંતુ અમુક એવી પરિસ્થિતિ ઊભી થાય તો એમને ખુરશી 5 વર્ષ પહેલા ખાલી પણ કરવી પડે છે. તો એ પરિસ્થિતિ કઈ છે એ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લો. ઇફ હી સીઝ ટુ બી અ મેમ્બર ઓફ ધ લોકસભા. હવે જો મેં તમને શરૂઆતમાં શું કીધું કે ઇલેક્શનનું જ્યારે જે પણ સ્પીકર છે તો એનું ઇલેક્શન થાય તો એ લોકસભાનો મેમ્બર હોવો જોઈએ. હવે માની લો કે એ પર્સન છે તો લોકસભાનો મેમ્બર જ ના રહે, સમજી ગયા, લોકસભાનો મેમ્બર જ ના રહે તો પછી એને શું કરવું પડે, માની લો કે જે એનું ઇલેક્શન છે તો એમાં કોઈ પણ ડિસ્પ્યુટ હોય અને પછી હાઈકોર્ટ છે તો એને એવું કીધું કે આમની જે ઇલેક્શન છે તો એમાં થોડા ધાંધિયા થયા છે, સમજી ગયા. તો પછી એમને શું કરવું પડે, એ હાઉસના જો મેમ્બર ના રહે, લોકસભાના મેમ્બર ના રહે તો પછી એમને લોકસભાના સ્પીકર તરીકે રાજીનામું આપી દેવું પડે. તો આ તમે યાદ રાખજો. પછી ઇફ હી રિઝાઇન બાય રાઇટિંગ ટુ ધ ડેપ્યુટી સ્પીકર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ વન ડે ટાઈપ એક્ઝામ હોય ને એમાં ક્વેશ્ચન બને છે કે જે સ્પીકર હોય તો એમને પોતાનું રાજીનામું કોને આપે છે, તો ડેપ્યુટી સ્પીકરને આપે છે. સ્પીકર પોતાનું રાજીનામું કોને આપે, તો ડેપ્યુટી સ્પીકર, અને ડેપ્યુટી સ્પીકર રાજીનામું કોને આપે, તો સ્પીકરને આપે. સ્પીકર એવું બોલે ભાઈ મને છે ને હવે કંટાળો આવે છે અને આ કૂતરા જેવા ઝગડ કરે છે, મને હવે મજા આવતી નથી, મારે અહીંયાથી ભાગવું છે, સમજી ગયા. તો પછી એ પોતાનું રાજીનામું કોને આપે છે, ડેપ્યુટી સ્પીકરને. કોણ, સ્પીકર. અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપે તો કોને આપે છે, તો સ્પીકરને આપે છે. એકબીજાને રાજીનામું આપે છે પછી જલસા કરે છે, સમજી ગયા. તમે યાદ રાખજો. ઇફ હી ઇઝ રિમૂવ બાય રેઝોલ્યુશન પાસ બાય ધ મેજોરિટી ઓફ ધ ધેન મેમ્બર ઓફ ધ લોકસભા, એટલે કે માની લો કે લોકસભા છે, મોદી સાહેબ છે, તો એમને આ ઓમ બિરલા સાહેબનું કામકાજ ગમતું નથી, બોલે કે આ વધારે પડી વાયડા અત્યારે કરે છે અને અમને અમે તો સારું માનીને કે ભાઈ આ તો સારા માણસ છે અને અમે તમને ચૂંટણીમાં ઊભા રાખ્યા અને બોલે કે સ્પીકર બનાવી દીધા અને તમે હવે સ્પીકર બનીને અમારી ઉપર જ પાવર કરો છો, ચલો અહીંથી નીકળો, સમજી ગયા. તો માની લો કે લોકસભા છે તો એ શું કરે, ટોટલ મેમ્બરશિપ છે, ટોટલ મેમ્બરશિપ, તો એની મેજોરિટીથી વોટ પાસ કરીને એમને એમની સત્તા ઉપરથી દૂર કરે તો ત્યારે પણ એમને શું કરવું પડે, તો એમની જે સીટ છે તો એને ખાલી કરવી પડે. તો આ તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે જે હાઉસ છે, હાઉસ તો એ શું કરે, એમની અગેન્સ્ટમાં જેટલી પણ ટોટલ મેમ્બરશિપ છે તો એની મેજોરિટીથી રિઝોલ્યુશન પસાર કરે. પ્રેઝન્ટ એન્ડ વોટિંગની વાત નથી, જેટલી પણ ટોટલ મેમ્બરશિપ છે તો એની મેજોરિટીથી રિઝોલ્યુશન પાસ કરીને એમને એમની સત્તા ઉપરથી દૂર કરે તો ત્યારે પણ એમને આ 3 કન્ડિશનની અંદર એમને શું કરવું પડે છે, સ્પીકરની ખુરશી છે તો એને છોડવી પડે છે. પછી એવું ના બોલી શકે હું તો 5 વર્ષ સુધી રહીશ, આવું કશું ના ચાલે. પછી મોદી સાહેબનું ચાલે, બરાબર છે. તો તમારે યાદ રાખવું છે. પરંતુ આની પહેલા આ રિઝોલ્યુશન પસાર કરતા પહેલા એમને 14 દિવસની નોટિસ આપવી પડે છે. અને મેં તમને એક કી આપી હતી, તમને યાદ હોય કે જ્યારે પણ આવી કોઈ પણ નોટિસ હોય ને, પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, તો 14 દિવસની નોટિસ આવે છે. ઇન જનરલ તમારે યાદ રાખવું છે, રાઈટ. હવે જો વેન અ રેઝોલ્યુશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે, જીપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે. હવે અહીંયા તમને હાઇલાઇટ દેખાય છે ને, તો એવું ના સમજવું કે આમાં બધું હાઇલાઇટ કર્યું છે. પોલિટીમાં હું તમને એટલા માટે નોટ્સ બનાવવાની ના પાડું છું કારણ કે એક લાઇનમાંથી ક્વેશ્ચન બનશે. કોઈ માણસ પોલિટીની નોટ્સ બનાવે છે, કોઈ ટોપરને તમે મહેરબાની કરીને ફોલો ના કરતા પોલિટીની નોટ્સ ના બનાવાય. આ હું તમને ચોખ્ખું કહું છું કારણ કે યુપીએસસીમાં જે ક્વેશ્ચન બને છે એ એકદમ તમારી પાસે કોન્સેપ્ટની ક્લેરિટી હોય તો જ તમે એ પોલિટીનો ક્વેશ્ચન સાચો કરી શકો. આખી લક્ષ્મીકાંતની બુક છે, એમાંથી જ્યાંથી ક્વેશ્ચન ચાહો એટલા ક્વેશ્ચન બને. એટલા માટે નોટ્સ મહેરબાની કરીને ના બનાવો. તમારી પાસે લક્ષ્મીકાંતની બુક છે એ જ નોટ્સ છે, સમજી ગયા. એને તમે સમજો, પોલિટીને સમજ્યું હશે તો ક્યારે તમે નહીં ભૂલો, સમજી ગયા. તો આટલું તમારે યાદ રાખવું છે. આ હાઇલાઇટ શા માટે કરું છું, કારણ કે મારે તમને એક્સપ્લેન કરવાનું હોય તો ડાયરેક્ટ મને પોઈન્ટ દેખાય એટલા માટે હાઇલાઇટ કરું છું. અધરવાઇઝ આખી બુક છે તો એ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા. પાછળના અમુક ચેપ્ટર છે એટલા બધા રેલેવન્ટ નથી પણ મીન્સમાં એમાંથી ક્વેશ્ચન બની જાય છે. જેવી રીતે 2019માં પ્રેશર ગ્રુપ વિશે ક્વેશ્ચન આવી ગયો તો સમજી ગયા. તો એની માટે આખું ચેપ્ટર આપેલું છે. વેન અ રેઝોલ્યુશન ફોર ધ રિમૂવલ ઓફ ધ સ્પીકર ઇઝ અંડર કન્સિડરેશન ઓફ ધ હાઉસ હી કેન નોટ પ્રિસાઇડ. યાદ રાખજો, જ્યારે પણ સ્પીકર છે, અત્યારે મેં તમને લાસ્ટ પોઈન્ટ કીધું ને કે સ્પીકરને સત્તા ઉપરથી બરખાસ્ત કરવો હોય તો એની માટે રેઝોલ્યુશન પાસ કરવામાં આવે તો એ જ્યારે રિઝોલ્યુશન પસાર કરવામાં આવે તો ત્યારે
સ્પીકર છે તો એને હાઉસને પ્રિસાઇડ કરતા નથી. તમારે યાદ રાખવું છે લોકસભાને ક્યારે, જ્યારે એમની અગેન્સ્ટમાં રિઝોલ્યુશન, એમને સત્તા પરથી દૂર કરવા માટેનું રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું હોય તો ત્યારે એમને હાઉસને પ્રિસાઇડ કરતા નથી. પણ એમને હાઉસની અંદર રહી તો શકે છે, હાઉસમાં બેસી શકે છે, કારણ કે એમને તો મેમ્બર છે, સમજી ગયા. હાઉસમાં બેસી શકે છે, બોલી શકે છે, અને જે રિઝોલ્યુશનની અગેન્સ્ટમાં એમને વોટ પણ કરી શકે છે, એની ફેવરમાં પણ વોટ કરી શકે છે, કારણ કે આમને શું છે, મેમ્બર છે. આ તમે યાદ રાખજો ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં, બરાબર છે. આમને હાઉસ જ્યારે એમને સત્તા ઉપરથી દૂર કરવા માટેનું રિઝોલ્યુશન લોકસભામાં હોય તો ત્યારે એમને શું કરી શકે છે, પ્રિસાઇડ કરી શકતા નથી, પણ હાઉસની અંદર બેસી શકે છે, બોલી શકે છે, ઝઘડો કરી શકે છે, જે કરવો એ કરી શકે છે, વોટ આપી શકે છે, બધું કરી શકે છે, પણ એમને હાઉસને પ્રિસાઇડ કરતા નથી. અને માની લો કે હાઉસમાં એમની અગેન્સ્ટમાં રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું અને એમને વોટ આપ્યા, સમજી ગયા, એમને વોટ આપે, બીજા મેમ્બરે પણ વોટ આપે, માની લો કે ટાઈ થઈ, તો આ કન્ડિશનની અંદર એમને બીજી વખત વોટ આપી શકતા નથી. જો અહીંયા છે ને ઇંગ્લિશમાં લખ્યું છે, હું વાંચું એટલે તમને મજા આવશે. જો he can speak and take a part in the proceeding of the house at such a time and vote in the first instance. શું લખ્યું છે? પહેલી ઇન્સ્ટન્સમાં વોટ કરી શકે, પહેલી વારમાં વોટ કરી શકે, thou not in case of equality of votes. સમજી ગયા? માની લો કે 50% વોટ પડ્યા તો પછી એક વોટની જરૂર હોય. જેવી રીતે તમે ક્રિકેટ જુઓ ને, ક્રિકેટમાં એવું જ હોય કે 100 રને, માની લો કે એક ટીમે 100 રન મારે છે તો તમારે 101 રન મારવા પડે, પછી તમારા 99 હોય કે 100 હોય તોય ના ચાલે, પછી સુપર ઓવર થાય, સમજી ગયા? તો આમને સુપર ઓવરનો મોકો મળતો નથી, સમજી ગયા? તો આ તમારે યાદ રાખવું છે કે જ્યારે ટાઈ થાય તો ત્યારે આમને બીજી વખત વોટ કરી શકતા નથી. thou not in a case of the equality of vote, and it should be noted that whenever the Lok Sabha is dissolved, the speaker does not vacate his office and continues till the newly elected Lok Sabha meet. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ભાઈ, યુપીએસસીમાં ક્વેશ્ચન આ સ્ટેટમેન્ટમાંથી આવેલો છે કે જ્યારે જે લોકસભા છે તો ડિઝોલ્વ પણ થઈ જાય, લોકસભાના 5 વર્ષ પૂરા થાય, અથવા તો માની લો કે રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના રહે. આ બધું મેં તમને પહેલા કીધું છે, અત્યારે ફરીથી નહીં બોલું કારણ કે પછી બોલવામાં આપણને પણ થાક લાગે, રાઈટ? તો આ તમારે યાદ રાખવું છે. માની લો કે લોકસભાની ટર્મ પૂરી થઈ જાય અને હાઉસ ડિઝોલ્વ થાય, અથવા તો માની લો કે એ જે રૂલિંગ પાર્ટી છે તો એની મેજોરિટી ના રહે, સમજી ગયા? રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના રહે તો પણ માની લો કે હાઉસ ડિઝોલ્વ થઈ જાય તો પણ સ્પીકર છે તો તરત પોતાનું રાજીનામું આપતા નથી, રેઝિગ્નેશન કરતા નથી, અને ક્યાં સુધી સ્પીકર બન્યા રહે છે? જ્યાં સુધી નવી ઇલેક્ટેડ લોકસભાનું ફર્સ્ટ મીટિંગ થાય, સમજી ગયા? નવી જે ઇલેક્ટેડ લોકસભા હોય, નવું ઇલેક્શન થાય, જનરલ ઇલેક્શન થાય ને નવી સરકાર બને, સમજી ગયા? અને એની પહેલી મીટિંગ થાય ત્યાં સુધી એમને રાજીનામું આપતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવું છે કે સ્પીકર છે તો તરત રાજીનામું આપતા નથી. અત્યારે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, જેવું અત્યારે મોદી સાહેબની સરકાર છે, સમજી ગયા? અને અત્યારે એમની પાસે મેજોરિટી છે એટલે સરકાર તૂટવાની કોઈ સંભાવના છે જ નહીં. પણ જસ્ટ ખાલી તમારે સમજવું હોય તો માની લો કે અત્યારે મોદી સરકાર પડી જાય, સમજી ગયા? એટલે કે એમની મેજોરિટી ના રહે, એમની સરકાર છે તો ખતમ થઈ જાય, તો જે ઓમ બિરલા છે તો તરત રાજીનામું નહીં આપે. હવે માની લો કે ફરીથી ઇલેક્શન થશે અને ફરીથી ઇલેક્શન થાય અને માની લો કે પહેલા આપણા રાહુલ ગાંધી સાહેબ છે એમને જીતી જાય, પ્રધાનમંત્રી બની જાય, તો હું તમને ખાલી સપનું જોડાવું છું, પાછા સાચું ના માની લેતા, પ્રધાનમંત્રી એમને બની પણ જાય, સમજી ગયા? તો પછી તરત ઓમ બિરલા સાહેબ છે ને એમને કોઈ રાજીનામું નહીં આપે. જ્યારે આપણે રાહુલ ગાંધી છે તો એમની સરકાર બનશે, પછી લોકસભામાં એમની પહેલી મીટિંગ થશે તો ત્યારે એમને શું આપશે? ત્યારે જે ઓમ બિરલા છે તો એ રાજીનામું આપશે. મેં તમને ખાલી સપનું જોડાયું છે, આવું સાચું ના માનતા, આવું બનવાનું નથી, મજાક કરું છું, રાઈટ? તો આ તમે યાદ રાખજો. હવે તમને બધાને ખબર છે કે પીએમ કોણ બની શકશે, રાઈટ? તો આ તમે યાદ રાખજો. આમાં કોઈ પોલિટિકલી બાયસ ના થતા, રિયાલિટીમાં જીવો, રિયાલિટીમાં, સમજી ગયા? રિયાલિટીમાં જીવશો તો જ મજા આવશે. જે ઉગતા સૂરજની પૂજા કરો, રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તો એમની આપણે વાય કરશો, બરાબર છે? એ તો પછી ઈડીની રેડો પડે. ધ રોલ, પાવર એન્ડ ફંક્શન, આપણી ઉપર તો કંઈ ઈડીની રેલ પાડીને કશું નહીં કરી શકે. આપણે તો ટીચર છે, સમજી ગયા? ટીચર એટલે ખાલી યુટ્યુબમાં, રિયલ લાઈફમાં નથી. હવે રોલ, પાવર અને ફંક્શન વિશે આપણે ડિસ્કસ કરીએ. આ તમને ખબર પડી ગઈ ને? પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આને તમે સમજ્યા હોય તો વધારે સારું, કારણ કે ક્વેશ્ચન અહીંયાથી બને છે. રોલ, પાવર એન્ડ ફંક્શન વિશે આપણે ડિસ્કસ કરીએ કે જે પણ સ્પીકર છે તો એનો રોલ શું છે, એના પાવર શું છે અને ફંક્શન શું છે. તો યાર રોલ તો બહુ સિમ્પલ છે. ધ સ્પીકર ઇઝ ધ હેડ ઓફ ધ લોકસભા એન્ડ ઇટ્સ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે જે સ્પીકર છે તો એ લોકસભાના હેડ છે ભાઈ. જે લોકસભાનું સેશન ચાલુ હોય તો ત્યારે સ્પીકર જે બોલે એ જ સાચું, પછી જ્યુડિશિયરી ઇન્ટરવીન કરવા ના આવે. સ્પીકર પાસે આટલો બધો પાવર છે, યાદ રાખજો. જે લોકસભા છે તો એના હેડ કોણ છે? સ્પીકર છે. એના સિવાય જે લોકસભાના રિપ્રેઝેન્ટેટિવ છે, સમજી ગયા? લોકસભાને એમને રિપ્રેઝેન્ટ કરે છે, સમજી ગયા? અને આમની પાસે જે કેબિનેટ મિનિસ્ટર હોય એ પણ અમને સર કહીને બોલે છે. એના પછી તમે જુઓ કે આપણા મોદી સાહેબ છે તો એ પણ એમ બોલે અધ્યક્ષ મહોદય,
અધ્યક્ષ મહોદય, એટલે આમની આ પોસ્ટ છે. તો ખાસ કરીને સ્પીપા દ્વારા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે જે લોકસભાના સ્પીપાનું જે પેપર હતું 2019માં ક્વેશ્ચન આવ્યો હતો, 2019નું ક્વેશ્ચન હતું કે ઓફિસ ઓફ પ્રેસિડેન્સ છે, સમજી ગયા. તો એમાં જે લોકસભાના સ્પીકર છે તો એને કોની ઇક્વિવેલન્ટ પોસ્ટ આપવામાં આવી છે, તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સમાન અમને પોસ્ટ આપવામાં આવી છે. તો તમારે યાદ રાખવાનું છે. સ્પીપામાં ક્વેશ્ચન આવ્યો હતો, 2019નું પેપર ડાઉનલોડ કરીને જોઈ લેજો. ધ સ્પીકર ઇઝ ધ હેડ ઓફ ધ લોકસભા એન્ડ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ હી ઇઝ ધ ગાર્ડિયન ઓફ ધ પાવર એન્ડ પ્રિવિલેજીસ ઓફ ધ મેમ્બર, સમજી ગયા. એટલે કે જે લોકસભાના મેમ્બર છે તો એના પાવર અને એમની જે પ્રિવિલેજીસ છે તો એના શું છે, ગાર્ડિયન છે. જેમ આપણા પેરેન્ટ્સ છે તો આપણા ગાર્ડિયન હોય છે, તો એવી જ રીતે એમના પાવર અને પ્રિવિલેજીસના ગાર્ડિયન કોણ છે, તો એ લોકસભાના સ્પીકર છે. એન્ડ ધ હાઉસ એઝ અ હોલ એન્ડ ઇટ્સ અ કમિટી, એટલે કે ફક્ત મેમ્બર નહીં પણ હાઉસ એઝ અ હોલ અને એની સાથે સાથે એની જેટલી પણ કમિટીઝ છે, આના વિશે પણ હું તમને કહીશ. તો એ બધાના શું છે, એમના પાવર અને પ્રિવિલેજીસના ગાર્ડિયન છે. કોઈ પણ વ્યક્તિ એ પ્રિવિલેજીસને બ્રેક કરે તો એને શું કરી શકે છે, સજા આપી શકે છે, સમજી ગયા. તો તમારે યાદ રાખવું છે. આના વિશે પણ હું તમને ડિટેલમાં કહેવાનું છું કે આ બ્રેક ઓફ પ્રિવિલેજીસ શું હોય છે, રાઈટ. અને હી ઇઝ ધ પ્રિન્સિપલ સ્પોક્સમેન ઓફ ધ હાઉસ, એટલે કે જે લોકસભા છે તો એના પ્રિન્સિપલ સ્પોક્સમેન હોય છે. એટલે કે જેવી રીતે તમે જુઓ કે લોકસભાનું સેશન શરૂ થતું હોય તો ત્યારે એમને થોડી વાર ભાષણ આપે છે અને લોકોને કહે છે કે આજે તમે કામકાજ બધું બરાબર રીતે કરજો ને ઝઘડો ઓછો કરજો ને આજે 2-3 બિલો પસાર કરવાના છે, તમે બધા લોકો હાઉસનું ડેકોરમ મેન્ટેન કરીને રાખજો ને મોટી મોટી વાતો કરે છે. તો આ તમારે યાદ રાખવું છે. એન્ડ હિઝ ડિસિઝન ઇન ઓલ પાર્લામેન્ટરી મેટર ઇઝ ફાઇનલ. યાદ રાખજો, જેટલી પણ પાર્લામેન્ટરી મેટરમાં એમને જે પણ ડિસિઝન આપ્યો છે, સમજી ગયા. એમને એવું કીધું કે આ મની બિલ છે તો પછી એ મની બિલ જ છે, પછી એમાં સુપ્રીમ કોર્ટ કે રાજ્યસભા કશું જ ના ચાલે. એમને જે બોલ્યા એક બાર જો એમને કમિટમેન્ટ કરી દીધું તો બધી એ સાચી જ હોય, સમજી ગયા. અને ગુજરાતી હિન્દી મેં સાથે મિક્સ કરીને બોલો છો, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવું છે. એક બાર જો મેં કમિટમેન્ટ કરી દી તો આપણે બાપ કી ભી નહીં સુનતા, આવું કે એક ડાયલોગ છે ને, તો એ જ રીતે તમારે યાદ રાખવું છે. अपने बाप के अपने आप की, એ જે પણ હોય તો એ તમારે યાદ રાખવું છે કે જે સ્પીકર જે પણ બોલે છે તો એ બધું સાચું હોય છે. પછી એમાં જ્યુડિશરી ઇન્ટરવીન કરી શકતી નથી. એન્ડ હી ઇઝ થસ મચ મોર દેન મેરલી ધ પ્રિસાઇડિંગ ઓફિસર, એટલે કે ખાલી કહેવા પૂરતા પ્રિસાઇડિંગ ઓફિસર્સ નથી, આમની પાસે રિયલમાં પાવર છે, આમની પાસે રિયલમાં પાવર છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવું છે. એન્ડ હી એન્જોયસ ધ ગ્રેટ ઓનર, હાઈ ડિગ્નિટી એન્ડ સુપ્રીમ ઓથોરિટી વિધિન ધ હાઉસ, એટલે કે આમને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. એના સિવાય આમની ડિગ્નિટી ખૂબ જ વધારે હોય છે અને સુપ્રીમ ઓથોરિટી હાઉસની અંદર આમને સુપ્રીમ ઓથોરિટી છે. કારણ કે તમે જુઓ દાદાની ખુરશી ઉપર બેઠા છે, સમજી ગયા. બધા મેમ્બર છે તો અહીંયા નીચે બેઠા ને અહીંયા દાદાની જેમ ઉપર બેઠા હતા, એટલા માટે આમની પાસે સુપ્રીમ પાવર ઓથોરિટી છે વિધિન હાઉસ, એટલે કે લોકસભાની અંદર. બહાર પછી કહેવાય ને કે ભાઈ નીકળ ચાલ અહીંથી, એમ થઈ જાય કે ભાઈ તમને અમે ચૂંટ્યા છે, રાઈટ. મોદી સાહેબ એમ જ કહેતા હોય. તો પેલા રાષ્ટ્રપતિ આવે ને ત્યારે મોદી સાહેબ ઊભા થઈને નમસ્કાર કે નમસ્કાર, પછી જ્યારે રૂમની અંદર હોય ત્યારે ફોન કરે કે ભાઈ આ વસ્તુ કરવાની છે, નહીં કરો તો પછી ઇમ્પીચમેન્ટ થશે, રાઈટ. તો આવું બધું રિયલ લાઈફમાં આવું જ છે. આ તમને કહું જે પાવર ને બધું છે પેપર ઉપર છે અને લોકોની સામે મીડિયા સામે છે, બાકી અંદર હાઉસની અંદર આ બધું કશું ના હોય. ત્યાં તો પેલા નમસ્કાર કરતા હોય, સાહેબ નમસ્કાર, એમ, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે. પછી ધ સ્પીકર ઓફ ધ લોકસભા ડિરાઇવ્સ હિઝ પાવર એન્ડ ડ્યુટીઝ ફ્રોમ 3 સોર્સિસ. હવે જો જે સ્પીકર છે ને લોકસભાના સ્પીકર, તો એને 3 સોર્સિસમાંથી પાવર મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 3 સોર્સિસ કયા છે? એક છે ભારતનું બંધારણ, તો એમને કેટલાક જે પાવર છે તો એ ભારતના બંધારણે આપેલા છે, સમજી ગયા. પછી રૂલ ઓફ પ્રોસિજર એન્ડ ધ કંડક્ટ ઓફ ધ બિઝનેસ ઓફ ધ લોકસભા, સમજી ગયા. રૂલ ઓફ પ્રોસિજર એટલે કે લોકસભાનું જે બિઝનેસ કઈ રીતે ચાલશે, કામકાજ છે કઈ રીતે ચાલશે, તો એ માટે કેટલાક રૂલ છે. લોકસભાના ખુદના રૂલ છે, એના સિવાય રાજ્યસભાના પણ રૂલ છે, સમજી ગયા. તો આ રૂલથી પણ એમને પાવર મળ્યો છે. અને ત્રીજો પાવર છે પાર્લામેન્ટરી કન્વેન્શન. કન્વેન્શન એટલે તમે સમજો ને એક રૂઢિ એવી બની ગઈ છે. જેવી રીતે તમે જુઓ કે આપણા લોકોની એક માનસિકતા હોય છે કે જ્યારે પણ પેલી કોઈ બિલાડી છે તો આડી ઉતરે, એના સિવાય માની લો કે કોઈ છીંક ખાય, સમજી ગયા, દૂધ ઢળી જાય તો આ બધું એમ લોકો એવું માની લે કે પેલું અપશુકન થઈ ગયું, સમજી ગયા. આવું એક રૂઢિ કહેવાય ને કે પહેલાથી લોકોની માન્યતા બની ગઈ છે. તો આને કન્વેન્શન કહેવામાં આવે છે. આનું કોઈ સાયન્ટિફિક પ્રૂફ જ નથી, રિયલમાં એવું કશું હોતું પણ નથી. પણ લોકોમાં શું છે, એક ફિયર છે. લોકો ભગવાનની પૂજા શા માટે કરે છે? કારણ કે લોકોને ડર છે. એવી જ રીતે આ બધી વસ્તુ છે. ખાસ કરીને તમે મેં સ્ટેટમેન્ટ કીધું ને, આને તમે ધ્યાનથી સાંભળજો. લોકો ભગવાનની પૂજા એટલા માટે જ કરે છે કારણ કે લોકોને ડર છે, સમજી ગયા. આ સ્ટેટમેન્ટ બહુ મોટું છે. તો એવી જ રીતે આ બધું જે પણ રૂઢિઓને ફોલો કરવામાં આવે છે એનો કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી, સમજી ગયા. તેમ છતાં લોકો માને છે. તો એવી જ રીતે પાર્લામેન્ટમાં પણ કેટલાક કન્વેન્શન બની ગયા છે અને એ જ કન્વેન્શનને ફોલો કરવામાં આવે છે, સમજી ગયા. કન્વેન્શન એટલે કે કંઈ રિટર્ન નથી જેમાં બિલાડી આડી ઉતરે ને અપશુકન થાય, આવું ક્યાંય લખેલું છે? ક્યાંય લખેલું નથી. તેમ છતાં લોકો એને માને છે. તો આ શું છે? કન્વેન્શન છે, અનરિટન છે, સમજી ગયા. અને આ 3 સોર્સિસથી એમને મેઇનલી પાવર મળે છે. તો આ તમે યાદ રાખજો. અને હવે એમની પાવર અને ડ્યુટીઝ વિશે આપણે ડિસ્કસ કરીએ કે જે
ખાસ કરીને સ્પીકર છે તો એમના પાવર અને એમના કાર્યો શું છે, સમજી ગયા, એમના સત્તા અને કાર્યો શું છે. હી મેન્ટેન ઓર્ડર એન્ડ ડેકોરમ ઇન ધ હાઉસ, એટલે કે જે હાઉસ છે તો એમાં ઓર્ડર અને ઓર્ડર એટલે કે હાઉસમાં કોઈ પણ વધારે પડતી લોકો તમે જોયું હશે કે આ રીતે વચ્ચે જે ગલી હોય તો એની અંદર અમુક વખતે જે મેમ્બર છે તો વિરોધ કરવા ચાલે આવતા હોય છે, અને અમુક વખતે તમે જોયું હશે કે જે પેપરો છે તો એ ફેંકતા હોય છે અને વિરોધ પ્રદર્શિત કરતા હોય છે, અને ક્યારેક અપશબ્દો પણ બોલતા હોય છે, મારામારી કરતા હોય છે. તો આ બધું જ કહેવાય ને કે હાઉસનું ડેકોરમ મેન્ટેન કરવાનું કાર્ય કોણ કરે, તો એ પાવર સ્પીકર પાસે. સ્પીકર બોલે તો બધાને બેસવું પડે, ને વધારે પડતા જો ચપચપ કરે, નાટક કરે તો પછી એને સસ્પેન્ડ કરી શકાય. ચાલ નીકળ અહીંથી, સમજી ગયા, 3-4 દિવસ માટે સસ્પેન્ડ કરી દે. વચ્ચે જ જે કોંગ્રેસના અને જે સાઉથની જે પણ પાર્ટી છે તો એને સસ્પેન્ડ કરી દીધા, કારણ કે વધારે પડતી હદની બહાર પેલું કહેવાય કે લિમિટ ક્રોસ કરો તો ત્યારે એક મેમ્બર તરીકે સસ્પેન્ડ, એટલે કહેવાય ને કે પૂરેપૂરી ટર્મ માટે સસ્પેન્ડ ના કરે, 3-4 દિવસ માટે એમને પનિશમેન્ટ આપવા માટે સસ્પેન્ડ કરવાનો પાવર કોની પાસે છે, તો એ સ્પીકર પાસે છે. એટલે હાઉસનું ડેકોરમ મેન્ટેન કરીને રાખે છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખો છે, હાઉસનું ડેકોરમ મેન્ટેન કરી રાખે છે. એન્ડ ધીસ ઇઝ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી એન્ડ હી ઇઝ ધ ફાઇનલ પાવર, એટલે કે આ એમની મેઇન રિસ્પોન્સિબિલિટી છે કે હાઉસનું ડેકોરમ મેન્ટેન થાય, શાંતિ હાઉસની અંદર જળવારી રહે, અને તો જ હાઉસની અંદર બિલ ને બધું પાસ થઈ શકે ને. અધરવાઇઝ તો આ લોકો ખાલી ઝઘડો જ કર્યા લાગે તો પછી એક પણ બિલ બી પાસ ન થાય, આપણો દેશ તો પછી રામ ભરોસે ચાલે ને. તો એટલા માટે આમની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી છે કે હાઉસનું ડેકોરમ મેન્ટેન થાય, અને જો કોઈ પણ વ્યક્તિ વધારે પડતા નાટકો કરે, ચપચપ કરે, તો એના પછી હાઉસમાંથી એને સસ્પેન્ડ કરવાનો પાવર પણ એમની પાસે આપેલો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. એન્ડ હી ઇઝ ધ ફાઇનલ ઇન્ટરપ્રિટર ઓફ ધી પ્રોવિઝન. હવે જો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, સમજી ગયા, તો કોન્સ્ટિટ્યુશનની જે હવે જો લોકસભાની જે હાઉસની અંદરની વાત છે, હાઉસની અંદર જો વિધિન હાઉસ લખ્યું છે, પછી તો જો ફાઇનલ ઇન્ટરપ્રિટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન છે તો કોણ છે, સુપ્રીમ કોર્ટ છે, સમજી ગયા. માની લો કે સરકારે કોઈ પણ બિલ પસાર કર્યું છે તો હાઉસમાં તો પસાર થઈ ગયું, એના પછી એ બિલ એ કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝન પ્રમાણે છે કે નહીં, બંધારણની પ્રોવિઝન પ્રમાણે છે કે નહીં, તો આ કોણ ચેક કરે છે, તો એ કરે છે સુપ્રીમ કોર્ટ. પણ હાઉસની અંદરની વાત છે ભાઈ, હાઉસની અંદર પણ સુપ્રીમ કોર્ટ પછી વધારે પડતા ઇન્ટરવીન કરવા આવશે તો પછી ખાસ કરીને જ્યુડિશરી અને જે એક્ઝિક્યુટિવ છે, એના સિવાય લેજિસ્લેચર છે, તો આની ઇન્ડિપેન્ડન્સ રહે જ નહીં, સમજી ગયા. પછી તો સુપ્રીમ કોર્ટ જ પછી દેશ ચલાવે ને, સમજી ગયા. એટલા માટે હાઉસની અંદર જે પણ કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝન છે, એના સિવાય જે કન્ડક્ટ ઓફ બિઝનેસ ઓફ ધ લોકસભા છે, એના સિવાય કન્વેન્શન છે, તો આ બધું એ ખાસ કરીને એને ફાઇનલ ઇન્ટરપ્રિટ કરવું, એટલે કે આ કહેવા શું માંગે છે, અને ફાઇનલ ઇન્ટરપ્રિટ કરવાનો પાવર કોની પાસે છે, સ્પીકર પાસે છે, સમજી ગયા. હાઉસની અંદરની વાત છે, આ બોર્ડરની અંદર. હાઉસની બહાર પછી કોણ આવે છે, પછી સુપ્રીમ કોર્ટ આવે છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનની કોઈ પણ મેટર હોય તો ત્યાં કોણ આવી જાય છે, સુપ્રીમ કોર્ટ આવી જાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે, વિધિન હાઉસ, સમજી ગયા, વિધિન હાઉસ, રાઈટ. એના પછી હી એડજન ધ હાઉસ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડજન એટલે તમે સમજો ને, હું તમને થોડી વાર પછી કહું છું, અત્યારે યાદ રાખો. હી એડજન ધ હાઉસ ઓર સસ્પેન્ડ ધ મીટિંગ ઇન ધ એબસન્સ ઓફ ધ કોરમ. હવે જો એડજન એટલે શું થાય હું તમને કહું. માની લો કે જે હાઉસ છે તો એ કહેવાય ને કે આખો દિવસ, ચલો હું તમને એક ઝઘડાનું એક્ઝામ્પલ આપીને કહું એટલે તમને મજા આવશે. માની લો કે આજે છે ને, અત્યારે માની લો કે તમે હાઉસના સ્પીકર છો, સમજી ગયા, તમે હાઉસના સ્પીકર છો, લોકસભાના સ્પીકર છો, અને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એમાં ઓપોઝિશન પાર્ટી છે, તો એ શું કરી રહ્યા છે, વધારે પડતો વિરોધ કરી રહ્યા છે, અને કામકાજ બરાબર ચાલવા દેતા નથી, ઝઘડો જ કરી રહ્યા છે, બરાબર. એટલો અવાજ કરે છે કે એના કરતાં તો કૂતરા સારા, સમજી ગયા. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે જે સ્પીકર છે બોલે, હવે મને માથું ચડી છે, હું અહીંથી ભાગું છું, બરાબર છે, હું હાઉસને એડજોર્ન કરું છું, બરાબર છે. એ બોલે કે હાઉસ ઇઝ એડજોર્ન ફોર ધ ડે, સમજી ગયા. આજના દિવસ માટે હાઉસ છે તો એને એડજોર્ન કરવામાં આવે છે. એનો ગુજરાતી શબ્દ ખબર નથી, તમે જોઈ લેજો. હાઉસને આજના દિવસ માટે એડજોર્ન કરવામાં આવશે. આપણે આવતીકાલે ફરીથી 11 વાગે મળીશું. આવું સ્પીકર બોલીને બોલે કે હવે ચલો નીકળો અહીંથી, સમજી ગયા. તો ત્યારે શું કહેવામાં આવે છે, એ સ્પીકરને પાવર આપે છે હાઉસને એડજોર્ન કરવાનો, પરંતુ હાઉસને એડજોર્ન સાઇનાડાઈ કરવાનો પાવર પણ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે છે, સ્પીકર પાસે છે. પરંતુ પ્રોરોગ કરવાનો પાવર ક્યારે પણ એ સ્પીકર પાસે નથી. એ પાવર કોની પાસે છે, પ્રોરોગ એટલે સમજો ને, સેશન છે તો એને ખતમ કરું, હાઉસની સિટિંગને ખતમ કરવી, એને એડજર્નમેન્ટ કહેવાય. સિટિંગ એટલે આજના દિવસ માટે, સમજી ગયા, તો એને કહેવામાં આવે છે એડજર્નમેન્ટ. પરંતુ પ્રોરોગેશન એટલે શું થાય કે સેશન, જે રીતે વિન્ટર સેશન છે, એના સિવાય બજેટ સેશન છે, મોન્સૂન સેશન છે, તો આ સેશનને ખતમ કરવું એને કહેવામાં છે પ્રોરોગેશન. તો આ તમારે યાદ રાખવું છે. પ્રોરોગેશન કોણ કરે છે, તો પ્રોરોગેશન પીપી સાથે તમે લિંક કરી દો, પ્રેસિડેન્ટ. પ્રોરોગેશન પ્રેસિડેન્ટ કરે, પરંતુ એડજર્નમેન્ટ છે તો સ્પીકર કરે છે. એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇનાડાઇઝ. એડજર્નમેન્ટ સાઇનાડાઇઝ એટલે શું થાય કે ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર્સ એવું બોલે જ નહીં કે આપણે આ તારીખે મળીશું, એ એનું મન ફાવે ત્યારે બોલે, સમજી ગયા. કે ભાઈ અત્યારે છે ને, માન લો કે આજે હાઉસ છે તો એ પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે, લોકસભાના સ્પીકરે એવું કીધું કે હાઉસ ઇઝ એડજર્ન સાઇનાડાઇઝ. એનો મતલબ એ થાય કે હાઉસ હવે ક્યારે મળશે એની ડેટ ફિક્સ નથી, એ મારી ઈચ્છા થશે ત્યારે હું બોલાઈશ, એને કહેવામાં આવે છે એડજર્ન સાઇનાડાઇઝ, સમજી ગયા. તો તમે સમજી ગયા, એડજર્ન સાઇનાડાઇઝ.
અને હું આ રીતે પ્રોનાઉન્સ કરું છું. અને એડજન્ટ બોલે તો એનો મતલબ શું થાય કે એ જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે તો એ ટાઈમ આપે કે આપણે આ તારીખે આટલા વાગે મળવાના છે. તો આ તમે યાદ રાખજો. એડજન્ટનો મતલબ એ થાય કે પ્રિસાઇડિંગ ઓફિસર્સ ટાઈમ આપે અને એજન્ટ સાઇનાડાઈ છે તો પ્રિસાઇડિંગ ઓફિસર ટાઈમ ના બોલે, એની મન ફાવે ત્યારે બોલાવે. અને પ્રોરોગેશન કોણ કરે? તો સેશન ખતમ કરવું, વિન્ટર સેશન, બજેટ સેશન, મોન્સૂન સેશન, તો એ પ્રેસિડેન્ટ કરે છે. આ તમારે યાદ રાખવું છે. સમજી ગયા? હવે માની લો કે કોરમ. કોરમ એટલે શું છે? તો આ પણ આના વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે. કોરમ એટલે શું થાય કે હાઉસ છે તો એની અંદર મિનિમમ 10% મેમ્બર, ટોટલ મેમ્બરશિપના 10% મેમ્બર હાજર ના હોય તો એ હાઉસને ચલાવી શકાતું નથી. સમજી ગયા? માની લો કે કોઈ સીટિંગ મળી છે, લોકસભા અથવા તો રાજ્યસભાની સીટિંગ મળી છે, અને જો એની અંદર હાઉસની અંદર અત્યારે કેટલા છે, લગભગ આપણા 445 મેમ્બર છે, એમાંથી હવે 2 એંગ્લો ઇન્ડિયન તો હટી ગયા એટલે 443 જેવા હશે. સમજી ગયા? વધારે પડતું R&D કરવા ના જતા, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. તો 443 જેટલા જે મેમ્બર છે, હવે એમાંથી માની લો કે 10% ના હોય તો ત્યારે જે સ્પીકર છે તો એમ બોલશે કે ભાઈ આ હાઉસ ચાલી શકશે નહીં. જ્યારે 10% મેમ્બર આવશે તો ત્યારે આપણે હાઉસને શરૂઆત કરશું. તો ત્યારે જે હાઉસ છે તો એને એડજન્ટ કરવાનું અને સસ્પેન્ડ કરવાનો જે પાવર છે તો કોને મળેલો છે? તો પ્રિસાઇડિંગ ઓફિસર્સને મળેલો છે. આ તમે યાદ રાખજો. અને કોરમ માટે કેટલું છે? ટોટલ મેમ્બરશિપના, ટોટલ સ્ટ્રેન્થના 1/10. આ તમારે યાદ રાખો. યુપીએસસી કોઈ દિવસ નંબરમાં ફોકસ કરતી નથી, જીપીએસસી નંબરમાં ફોકસ નથી કરતી. એમાં કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે હાઉસના એક 1/10 એટલે કે 1/10 મેમ્બર હાઉસની અંદર પ્રેઝન્ટ ના હોય તો ત્યારે એ હાઉસ ચાલી શકતું નથી. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. તમે સાથે સાથે તમારી જે બુક છે એમાં હાઇલાઇટ કરતા રહેજો. He does not vote in the first instance. એટલે કે પહેલી વખત જો માની લો કે કોઈ છે ને બિલ પસાર કરવાનું છે, અત્યારે જો ચલો આપણે ફાર્મ બિલ અત્યારે કોન્ટ્રોવર્સીમાં ચાલે છે તો હું તમને એનું જ એક્ઝામ્પલ આપું. માની લો કે લોકસભાની અંદર ફાર્મ બિલને પસાર કરવાનું હોય તો રૂલિંગ પાર્ટીના જે એગ્રીકલ્ચર મિનિસ્ટર હોય તેને ફાર્મ બિલ પ્રેઝન્ટ કર્યું અને જે પણ ડિસ્કશન થવાની હતી બધી કરી દીધી, પછી વોટિંગ કરવાનું આવ્યું. તો ત્યારે રૂલિંગ પાર્ટીનું ઓપોઝિશન પાર્ટી વોટિંગ કરે તો ઓબ્વિયસલી રૂલિંગ પાર્ટીના વોટ જ વધારે પડવાના. જો વધારે ના પડે તો પછી એનો મતલબ એ થાય કે એમને રેઝિગ્નેશન આપવું પડે, એમની મેજોરિટી ના કહેવાય. એટલે ઓબ્વિયસલી મેજોરિટી આવે જ છે. તો આ તમને ખબર પડી ને? તો જ્યારે પણ વોટિંગ થતું હોય તો એમાં રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન પાર્ટી બંને વોટ કરે તો ત્યારે જે સ્પીકર છે તો ક્યારે પહેલી વખતમાં વોટ કરતા નથી. તમારે યાદ રાખવું છે. સ્પીકર હોય, ડેપ્યુટી સ્પીકર હોય, ક્યારે પહેલી વખતમાં વોટ કરતા નથી. આ તમને ખબર પડી ને? સ્પીકર, ડેપ્યુટી સ્પીકર ક્યારે પહેલી વખતમાં વોટ કરતા નથી. પણ ક્યારે કરે? જ્યારે બંનેના 50% વોટ થાય, 50-50 બંનેના ટકા વોટ આવે, એટલે કે આની પાસે પણ સેમ વોટ આવે, રૂલિંગ પાર્ટીના સેમ વોટ આવે, ને એ જે બિલ છે તો એના પણ મતલબ રૂલિંગ પાર્ટી એટલે તમે સમજો ને બિલના ફેવરમાં, અને ઓપોઝિશન પાર્ટી એટલે બિલના અગેન્સ્ટમાં, બંનેના માની લો કે સરખા વોટ આવે તો ત્યારે જે સ્પીકર છે અથવા તો જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, માની લો કે ત્યારે ડેપ્યુટી સ્પીકર બેઠા હોય તો એ કાસ્ટિંગ વોટનો યુઝ કરે છે. કાસ્ટિંગ વોટ એટલે તમે સમજો ને, એ જ્યારે માની લો કે ઇક્વાલિટી ઓફ વોટ હોય તો ત્યારે એક ડિસિઝન તો લેવો પડે ને. પછી બિલને એવું તો ના રખાય કે હવે 50-50 વોટ થયા એટલે બિલને હવે કેન્સલ કરો, એવું ના હોય. તો એક ડિસિઝન ઉપર પહોંચવા માટે પછી સ્પીકર વોટ કરે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જે ડેપ્યુટી સ્પીકર છે ને તો એ ઓપોઝિશન પાર્ટીનો હોય છે. હું આવતીકાલે તમને કહેવાનો છું. અને સ્પીકર છે તો રૂલિંગ પાર્ટીનો હોય છે. એવું શા માટે હું તમને આવતીકાલે કહીશ. તો જે સ્પીકર છે તો એ રૂલિંગ પાર્ટીનો હોય છે, ડેપ્યુટી સ્પીકર છે તો એ કોણ હોય છે? તો ઓપોઝિશન પાર્ટીનો હોય છે. તો તમે સમજો કે જ્યારે ડેપ્યુટી સ્પીકર પ્રિસાઇડ કરતા હોય તો ત્યારે શું થાય? તો ત્યારે માની લો કે સેમ વોટ પડે. આવું થતું તો નથી ત્યાં, હું તમને કહી દઉં, આવું ક્યારેય થતું જ નથી. પરંતુ માની લો કે કોઈ કન્ડિશન આવી ઊભી થઈ જાય તો ત્યારે માની લો કે સ્પીકર પ્રિસાઇડ કરતો તો ઓબ્વિયસલી એ બીજેપીને જ વોટ આપે, રૂલિંગ પાર્ટીને. અને માની લો કે ડેપ્યુટી સ્પીકર પ્રિસાઇડ કરે છે તો એ શું કરે છે? ઓપોઝિશન પાર્ટીને વોટ આપે છે. કારણ કે પાર્ટીનું અફિલિએશન તો હોય જ તેને. સમજી ગયા? હવે બીજેપીના માની લો કે સ્પીકર છે તો કોઈ દિવસ કોંગ્રેસના ફેવરમાં અથવા તો ઓપોઝિશનના ફેવરમાં થોડી વોટ આપશે. નહીં તો મોદી સાહેબ પછી એમને સત્તા ઉપરથી હટાવી નાખે કે આ થોડા નાટક કરી રહ્યા છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવું છે. આ તમને ખબર પડી ગઈ હશે ને? એના પછી આ કાસ્ટિંગ વોટ એટલે તમે સમજ્યા ને કે જ્યારે પણ ઇક્વાલિટી ઓફ વોટ હોય, બંને પાસે સેમ વોટ હોય તો ત્યારે આમની પાસે કાસ્ટિંગ વોટ એટલે કે જ્યારે ટાઈ થઈ હોય, ટાઈ આપણે કહીએ ને ક્રિકેટમાં ટાઈ થાય તો શું થાય? સુપર ઓવર થાય. સુપર ઓવરમાં જે વધારે રન મારે જીતી જાય. સમજી ગયા? તો આમાં પણ એ રીતે કાસ્ટિંગ વોટ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને? કાસ્ટિંગ વોટ કોણ કરે છે? સ્પીકર પાસે પાવર હોય છે. અને જ્યારે ડેપ્યુટી સ્પીકર હોય તો ત્યારે ડેપ્યુટી સ્પીકર પાસે પણ આ જ પાવર હોય છે. અને પેનલ ઓફ સ્પીકર હોય તો ત્યારે પણ આ જ પાવર હોય. જે પણ હાઉસને પ્રિસાઇડ કરતા બધા પાસે સેમ પાવર હોય છે. આ તમારે ઇન શોર્ટ યાદ રાખવાનું છે. હી પ્રિસાઇડ ઓવર ધ જોઈન્ટ સિટિંગ ઓફ ધ ટુ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. હવે આ જોઈન્ટ સિટિંગ એટલે શું છે? આર્ટિકલ 108 તહેત જે જોઈન્ટ સિટિંગ છે તો એ બોલવામાં આવે છે. હવે ચલો, વિડીયો છે ને લગભગ કેટલી મિનિટનો થયો છે, હું એક વસ્તુ કહું, તમારે એ વસ્તુ કરવાની છે. 27 મિનિટ થઈ છે. જે પણ લોકો હજુ પણ આ વિડીયોને જોઈ રહ્યા છે, વિડીયોના કમેન્ટ બોક્સમાં ડન પછી બ્રેકેટમાં 2 લખે એટલે મને ખબર પડે. આજ મેં વિડીયોમાં વચ્ચે કીધું છે એટલે મને ખબર પડશે કે કેટલા લોકો વિડીયોને જોઈ રહ્યા છે. અને એના ઉપરથી જ મને ખબર પડશે કે આપણે ક્વોલિટીના વિડીયો રેગ્યુલર રાખવા કે ના રાખવા. સમજી ગયા? ડન કરીને બ્રેકેટમાં 2 બધા લોકો લખે એટલે મને ખબર પડશે કે તમે વિડીયોને જોઈ રહ્યા છો. અને જો તમે દરેક લોકો વિડીયોને રેગ્યુલરલી ફોલો કરશો તો હું ઓબ્વિયસલી તમને કહું છું કે ટાઈમને મેનેજ કરીને પણ જે આ ક્વોલિટીનો વિડીયો છે તેને આપણે અપલોડ કરીશું. તો તમારે આટલું તમારા તરફથી કરવાનું છે. ડન 2 લખો એટલે મને ખબર પડી જાય. સમજી ગયા? હવે જો આ જોઈન્ટ સિટિંગ છે તો આપણા કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 108
8ના તહેત બોલાવવામાં આવે છે. અને જોઈન્ટ સિટિંગ ક્યારે બોલાવવામાં આવે? જ્યારે ખાસ કરીને માની લો કે કોઈ પણ બિલ છે, એ બંને બિલ છે તો એમાં હાઉસ વચ્ચે ડિસ્પ્યુટ છે, એટલે કે જે બિલ છે તો બંને હાઉસમાંથી પસાર થતા જ નથી. માની લો કે લોકસભાએ બિલ પસાર કર્યું છે તો રાજ્યસભા એને પસાર કરતું નથી, રાજ્યસભાએ પસાર કર્યું છે તો લોકસભા પસાર કરતું નથી. માની લો કે 6 મહિનાથી વધારે સમય થઈ જાય અને પછી જે પ્રેસિડેન્ટ છે તો શું કરે છે, આ બિલને રિઝોલ્વ કરવા માટે એક જોઈન્ટ સિટિંગને બોલાવે છે. અને આ જોઈન્ટ સિટિંગને કોણ પ્રિસાઇડ કરે છે? તો એ લોકસભાના સ્પીકર પ્રિસાઇડ કરે છે. સમજી ગયા? તમારે યાદ રાખવું છે જોઈન્ટ સિટિંગને કોણ પ્રિસાઇડ કરે છે? લોકસભાના સ્પીકર પ્રિસાઇડ કરે છે. માની લો કે એ દિવસે લોકસભાના સ્પીકર છે એવું એ ડેપ્યુટી સ્પીકરને બોલે કે ભાઈ આજે તો છે ને મારા બેનની છોકરીના લગ્નમાં મારે જવાનું છે અને આજે હું નહીં આવું. તો સ્પીકર બોલે, પછી સ્પીકરને એવું બોલે કે તમે એક કામ કરો ને, આજે તમે હાઉસને સંભાળી લેજો, જોઈન્ટ સિટિંગને સંભાળી લેજો, મારે આજથી નહીં આવે. તો ડેપ્યુટી સ્પીકર બોલે હા સાહેબ વાંધો, તમે આજે જાઓ, કોઈ વાંધો નહીં, હું આજે કામકાજ સંભાળી લઈશ. સમજી ગયા? તો આ પરિસ્થિતિની અંદર માની લો કે જ્યારે સ્પીકર હાજર ના હોય તો ત્યારે ડેપ્યુટી સ્પીકર પ્રિસાઇડ કરે છે અને ડેપ્યુટી સ્પીકર પણ એમ બોલે કે આજે મારા ભાઈના છોકરાના લગ્ન છે, મારે પણ નથી આવવાનું. તો પછી શું થાય? તો પછી કંઈ હાઉસને એમરામ તો મિલાય નહીં. સમજી ગયા? તો ત્યારે કોણ પ્રિસાઇડ કરે છે? તો ડેપ્યુટી ચેરમેન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને હસતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ તમને કીધું છે. દરેક એક્ઝામમાં ક્વેશ્ચન બનશે. ક્યારે પણ જે લોકસભાના ક્યારે પણ જે રાજ્યસભા છે તો એના ચેરમેન જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરતા નથી. શા માટે? કારણ કે એમને લોકસભા કે રાજ્યસભાના મેમ્બર નથી. તમે સ્પીકર જુઓ, ડેપ્યુટી સ્પીકર જુઓ અને એના સિવાય ડેપ્યુટી ચેરમેન જુઓ તો ત્રણે એ લોકસભા યા તો રાજ્યસભાના મેમ્બર છે, પરંતુ ચેરમેન ક્યારે પણ રાજ્યસભાના મેમ્બર હોતા નથી કે લોકસભાના પણ હોતા નથી. અને એટલા માટે ક્યારે પણ એમને જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરતા નથી. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવું છે. તો આજે ખાસ કરીને જે સ્પીકર છે તો એમની પાસે જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરવાનો પાવર પણ હોય છે. અને આ જોઈન્ટ સિટિંગને કોણ બોલાવે છે? તો એને સ્પીકરને એને પ્રેસિડેન્ટ બોલાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જે જોઈન્ટ સિટિંગ છે તો એને પ્રેસિડેન્ટ દ્વારા બોલાવવામાં આવે છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી he can allow a secret sitting of the house at a request of the leader of the house. સમજી ગયા? માની લો કે આપણે છે ને પાકિસ્તાનને ઉડાઈ દેવાનું છે, આમ તમને જસ્ટ ખાલી કહું છું. માની લો કે એવો બહુ જ મોટો ડિસિઝન લેવાનો છે ને એની માટે પાર્લામેન્ટમાં આપણે ડિસ્કશન કરવાની છે. અથવા તો જે ચાઇના છે, ચાંગ ચિંગ ચુંગ, તો એને આપણે સીધું કરવું છે કે આ થોડા વધારે પડતા નાટક કરી રહ્યું છે અને સીધું કરવું છે. તો આપણા મોદી સાહેબે એવું કીધું કે આપણે સિક્રેટ સિટિંગ બોલાવવાની છે, એટલે કે આનું ટીવીમાં કે ક્યાંય પણ પ્રસારણ થવું જોઈએ નહીં, કે આની હવા સહેજ પણ લીક થવી ના જોઈએ, એટલે કે આ વાત છે તો ક્યારે પણ બહાર ના જવી હોય. તો ત્યારે લીડર ઓફ હાઉસ છે તો સ્પીકરને એવું બોલે કે ભાઈ આપણે સિક્રેટ સિટિંગ બોલાવવાની છે. તો ત્યારે એ સિક્રેટ સિટિંગ બોલાવવાનો પાવર કોની પાસે છે? તો એ સ્પીકર પાસે છે. યાદ રાખજો, he can allow a secret sitting of the house at a request of the leader of the house when the house sits in a secret. No stranger એટલે સમજો ને તમે, કોઈ પણ અજાણ્યો વ્યક્તિ, એટલે કે જે લોકસભા અથવા તો રાજ્યસભાનો, ખાસ કરીને લોકસભાનો મેમ્બર ના હોય તો એ ક્યારે હાઉસની અંદર બેસી શકતો નથી. આમ તો તમે જુઓ તો હાઉસમાં જે તમે ગુજરાત વિધાનસભા પણ તમે જુઓ તો બહારના જે લોકો હોય એને બેસવા માટેની જગ્યા હોય. સમજી ગયા? એ લોકો જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન લઈ શકે કે આ બધા બરાબર કામ કરે છે, ખાલી ઝઘડો જ કરે છે. સમજી ગયા? તો ત્યારે એ લોકોને તમારે પણ જવું હોય તો તમે જઈ શકો. તો એ રીતે કોઈ પણ આ પ્રકારની સિક્રેટ સિટિંગ હોય તો ત્યારે કોઈ પણ સ્ટ્રેન્જરને ત્યાં અલો કરવામાં આવતા નથી. અને એ સિક્રેટ સિટિંગ જે છે તો એ કોણ અલો કરે છે? તો એ સ્પીકર અલો કરે છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. અને ખાસ કરીને હવે કોઈ પણ વ્યક્તિએ જ્યારે સિક્રેટ સિટિંગ ચાલુ હોય તો ત્યારે એ સ્પીકરની પરમિશન વગર એ હાઉસ છે તો એની અંદર એન્ટર કરી શકતો નથી, કે લોબીમાં પણ એન્ટર કરી શકતો નથી, ચેમ્બરમાં કે ગેલેરીમાં ક્યાંય પણ નહીં. સમજી ગયા? તો આની પાસે એટલો બધો સ્પીકર પાસે પાવર હોય છે. એન્ડ હી ડિસાઇડ્સ વેધર અ બિલ ઇઝ અ મની બિલ ઓર નોટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ ભાઈ, મોસ્ટ કે મની બિલ છે કે નહીં. આર્ટિકલ 1110 શું બોલી રહ્યો છું, 110 આપણે એને કહીએ ને, તો આર્ટિકલ 110 ના તહેત જે બિલ છે એ મની બિલ છે કે નહીં, તો એ ડિસાઇડ કરવાનો પાવર કોની પાસે છે? તો સ્પીકર પાસે છે. અને આ જે ડિસિઝન છે તો એ ક્યારે પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે ક્યાંય પણ ચેલેન્જ થઈ શકતું નથી. જ્યુડિશરીમાં ક્યારે પણ આમાં ઇન્ટરવીન કરી શકતું નથી. તો આ તમારે યાદ રાખવાનું છે. હી ડિસાઇડ વેધર અ બિલ ઇઝ મની બિલ ઓર નોટ એન્ડ હિઝ ડિસિઝન ઓન ધ ક્વેશ્ચન ઇઝ ફાઇનલ. એટલે કે કોઈ પણ બિલ મની બિલ છે કે નહીં, તો આના ઉપર જે સ્પીકર છે તો એનો ડિસિઝન ફાઇનલ છે. ક્યારે પણ જે રાજ્યસભા છે અથવા તો જે કહેવાય ને કે સુપ્રીમ કોર્ટ છે તો એ ક્યારે પણ આની અંદર ઇન્ટરવીન કરી શકતું નથી. ધ સ્પીકર એન્ડોર્સિસ ઓન અ બિલ એન્ડ હિઝ સર્ટિફિકેટ ધેટ ઇઝ ઇટ ઇઝ અ મની બિલ. એટલે કે જ્યારે પણ જે બિલ છે
તો એ મની બિલ હોય એ સ્પીકરે કીધું કે આ મની બિલ છે, પછી એ સર્ટિફાઈ કરે છે અને એને રાજ્યસભામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તો રાજ્યસભા પછી ક્વેશ્ચન કરતી નથી અને રાજ્યસભા પાસે મની બિલ સંદર્ભમાં કોઈ પણ વધારે એવો પાવર નથી. યા તો રાજ્યસભા પાસ કરે છે અથવા તો મેક્સિમમ 14 દિવસ રાખી શકે છે. 14 દિવસ માની લો કે 14 દિવસમાં રાજ્યસભા એને પાસ ના કરે તો ઓટોમેટિકલી એને પાસ માની લેવામાં આવે છે. મની બિલને શા માટે આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે? કારણ કે દેશ ચલાવવાનો છે. હું તમને પાછળ આ પાર્લામેન્ટના ચેપ્ટરમાં જ ડિટેલમાં કહેવાનો છું શા માટે જે મની બિલ છે તો એને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. કારણ કે જો મની બિલમાં જ રાજ્યસભા વધારે પડતો અડંગો લગાવવા લાગે તો પછી એનાથી આપણો દેશ ચાલે જ નહીં. સમજી ગયા? એનું ઇમ્પોર્ટન્સ એટલું વધારે છે. હું તમને થોડી વાર પછી અથવા તો જે વિડીયો આપણે પછીના વિડીયો અપલોડ કરીશું એમાં હું તમને ડિટેલમાં કહીશ. હી ડિસાઇડ્સ the question of the disqualification of the member of the Lok Sabha arising on the ground of defection. સમજી ગયા? ડિફેક્શન આ મેં તમને કીધું હતું ને શેડ્યુલ 10 જે આપણું એન્ટી ડિફેક્શન લો છે, સમજી ગયા? તો એમાં કોઈ પણ જે એમપી છે તો એના એન્ટી ડિફેક્શન માટેના મેં તમને ગ્રાઉન્ડ પણ કીધા હતા. હવે એ એન્ટી ડિફેક્શનના ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જે મેમ્બર છે તો એની ડિસ્ક્વોલિફિકેશન માટેનો ડિસિઝન લેવાનો પાવર કોની પાસે છે? તો સ્પીકર પાસે છે. ત્યારે પણ મેં તમને કીધું હતું અને એમનો જે ડિસિઝન છે તો એની અંદર સુપ્રીમ કોર્ટ છે તો ઇન્ક્વાયરી કરી શકે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. 1992માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું. કારણ કે જે સ્પીકર છે તો ક્યારેક પોલિટિકલ અફિલિએટેડ થઈને જ્યારે રૂલિંગ પાર્ટી હોય તો એનું ફેવર કરે છે, ઓપોઝિશન પાર્ટીની વિરોધમાં કામ કરે છે. એટલા માટે જે સુપ્રીમ કોર્ટ છે તો એ ન્યુટ્રલ રાખવા માટે આ પ્રકારનું જે સ્પીકરનો ડિસિઝન હોય તો એમાં ઇન્ક્વાયરી કરી શકે છે. આ યાદ રાખજો. એન્ડ હી એક્ટ એઝ ધ એક્સ ઓફિશિયો ચેરમેન ઓફ ધ ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ, એટલે કે જે ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ છે તો એના એક્સ ઓફિશિયો ચેરમેન તરીકે પણ આમને શું કરે છે? એક્ટ કરે છે. વિચ ઇઝ ધ લિંક બિટવીન ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ વેરિયસ પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ. એટલે કે આ શું છે? જે ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ છે તો એ શું છે? તો ઇન્ડિયન પાર્લામેન્ટ અને વિશ્વની જે પણ પાર્લામેન્ટ છે એની વચ્ચેનું એક લિંક છે. સમજી ગયા? તો આ જે ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ છે તો એના એક્સ ઓફિશિયો ચેરમેન કોણ છે? તો એ પણ આપણા પ્રિસાઇડિંગ જે લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે સ્પીકર છે. એન્ડ એક્ટ એઝ ધ એક્સ ઓફિશિયો ચેરમેન ઓફ ધ કોન્ફરન્સ ઓફ ધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઓફ ધ લેજિસ્લેટિવ બોડીઝ ઇન ધ કન્ટ્રી. એટલે કે જેટલી પણ ભારત દેશની અંદર વિધાનસભા છે, સમજી ગયા? જેવી રીતે ગુજરાતની વિધાનસભા હોય તો એના સ્પીકર હોય ને, તો એવી રીતે બીજી જેટલી પણ વિધાનસભાઓ છે તો બધી વિધાનસભાના સ્પીકર છે તો એની એક કોન્ફરન્સ થાય છે, સ્પીકરની કોન્ફરન્સ થાય છે. તો એના પણ મેઇન કોણ હોય છે? પ્રિસાઇડિંગ ઓફિસર. તો જે સ્પીકરની કોન્ફરન્સ થતી હોય તો એના પ્રિસાઇડિંગ ઓફિસર પણ આપણા લોકસભાના સ્પીકર હોય છે. તો આ તમે યાદ રાખજો. હવે આ ઇમ્પોર્ટન્ટ આવ્યું. હી અપોઇન્ટ્સ ધ ચેરમેન ઓફ ઓલ ધ પાર્લામેન્ટરી કમિટી ઓફ ધ લોકસભા એન્ડ સુપરવાઇઝ ધેર ફંક્શનિંગ. એટલે કે જેટલી પણ લોકસભાની પાર્લામેન્ટરી કમિટી હોય, આના પછીના ચેપ્ટરમાં એ આવવાનું છે ત્યારે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ. લોકસભાની અંદર અત્યારે જસ્ટ ખાલી યાદ રાખો કે જે પણ લોકસભાની પાર્લામેન્ટરી કમિટીઝ હોય, લોકસભાની પાર્લામેન્ટરી કમિટીઝ હોય તો એના ચેરમેનને શું કરે છે? એના ચેરમેનને અપોઇન્ટ કરે છે અને એમનું જે કામકાજ છે તો એને સુપરવાઇઝ, એટલે કે આ બરાબર કામકાજ કરે છે કે ખાલી જલસા કરે છે, તો એને સુપરવાઇઝ પણ કોણ કરે છે? તો એને આપણા લોકસભાના સ્પીકર કરે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બનશે ભાઈ. કોઈ પણ એક્ઝામ તમે ક્લાસ 3 જોઈ લો, ક્લાસ 2, ક્લાસ 1 બધા માટે ઇમ્પોર્ટન્ટ છે કે હી હિમસેલ્ફ ધ ચેરમેન ઓફ ધ બિઝનેસ એડવાઇઝરી કમિટી. યુપીએસસી આ ક્વેશ્ચન પૂછેલો છે. યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે કે બિઝનેસ એડવાઇઝરી કમિટીના ચેરમેન કોણ હોય છે? તો એ ચેરમેન હોય છે આપણા લોકસભાના સ્પીકર. અત્યારે કોણ છે? ઓમ બિરલા. સમજી ગયા? તો યાદ રાખજો. બિઝનેસ એડવાઇઝરી કમિટી એન્ડ રૂલ્સ કમિટી એન્ડ જનરલ પર્પઝ કમિટી, અથવા ત્રણે જે કમિટી છે તો એના ખાસ કરીને પ્રિસાઇડિંગ ઓફિસર, એના ચેરમેન કોણ હોય છે? ફરીથી બોલું છું, જે બિઝનેસ એડવાઇઝરી કમિટી, રૂલ કમિટી, એના સિવાય જનરલ પર્પઝ કમિટી, તો ત્રણ કમિટીના ચેરમેન હોય છે લોકસભાના સ્પીકર. તો આ વિડીયો 30 મિનિટનો થયો છે. આપણે ડેલી 36 મિનિટનો થઈ ગયો. ડેલી આપણે 30 મિનિટના વિડીયોનો ટાર્ગેટ છે. 30-40 મિનિટની વેરી કરશે, પણ આપણે ડેલી આ રીતે વિડીયોને લઈને આવશું જો તમે રેગ્યુલરલી વિડીયોને ફોલો કરશો તો જ. સમજી ગયા? આપણી પહેલી કન્ડિશન એ છે કે તમારે રેગ્યુલરલી વિડીયોને ફોલો કરવાના છે. કારણ કે વિડીયો ગમે ત્યારે પ્રાઇવેટ થશે. હું તમને સાચું કહું છું, એવું નહીં કે તમને ડરાવવા માટે. કારણ કે હું હંમેશા પેલું આપણે કહેવાય ને કે રિસ્પોન્સ તમારો હોય ને તો જ કામ કરવાનું, એવું પહેલાવાળો રિસ્પોન્સ નહીં. સમજી ગયા? રિસ્પોન્સ એટલે કે પોઝિટિવ રિસ્પોન્સ. તમારો આમાં ઇન્ટરેસ્ટ કેટલો છે, આમાં કઈ રીતે તમે પાર્ટિસિપેટ કરી રહ્યા છો, કેટલા લોકો પૂરો વિડીયો જોઈએ છે. કારણ કે આપણે ઓન એન એવરેજ જોઈએ તો 6-7 મિનિટ લોકો વિડીયો જોતા હોય છે. કારણ કે આપણે બી અહીંયા ટાઈમ મેનેજ કરીને જ કરતા હોય છે. તો એ રીતે જો તમે પૂરો વિડીયોને ફોલો કરતા હોય, તમને મજા આવતી હોય તો જ તમારે આ વિડીયો છે તો એને ચાલુ રખાવાના છે. ને એટલા માટે જે પણ તમારા રિવ્યૂ છે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં આપો કે તમને મોજ આવે છે કે નથી આવતી. સમજી ગયા? તો એ રીતે આપણે તમારા રિસ્પોન્સ ઉપર આપણે ડેલી જે ટાઈમ સેટ કરીને વિડીયોને લાવતા રહીશું. ને આપણે બેસ્ટ ટ્રાય કરીએ છીએ
કે ક્યારેક આપણે સ્પીડમાં બોલીએ છીએ, કારણ કે આપણે 1 કલાકની વસ્તુ 30 મિનિટમાં પ્રેઝન્ટ કરવાનું. હું શાંતિથી બોલું તો લગભગ 1 કલાક થઈ જાય, તો તમારો પણ ટાઈમ બગડે અને મારો પણ ટાઈમ થોડો જાય, સમજી ગયા? તો એ રીતે હું થોડું સ્પીડમાં બોલીને ક્યારેક આપણે બોલવામાં ભૂલ પણ થાય, તો તમે બધા મેચ્યોર છો, ચાલે રાખે. કારણ કે 5 મિનિટ બોલવું હોય તો એમાં 10 ભૂલો થઈ જાય, તો આપણે તો અહીંયા 40 મિનિટ બોલવાનું હોય છે. તો એ રીતે ક્યારેક ક્યારેક થઈ શકે, તો તમારે એને મેનેજ કરી લેવાનું. તમારો રિવ્યૂ જરૂર આપજો, અને કન્ટિન્યુ આને ચાલુ રાખવું છે કે નહીં, તો એ તમારા ડન બાય 2 બ્રેકેટમાં 2 હશે તો એના ઉપરથી મને ખબર પડશે, રાઈટ? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. આ ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરજો. અને આપણે અહીંયા કર્ટસી ટુ એમ લક્ષ્મીકાંત અને મેક ગ્રો હિલ શા માટે લખીએ? કારણ કે આ એક PDF છે, સમજી ગયા? અને એટલા માટે આપણે એમને કર્ટસી આપવી પડે, એમની જે બુક છે એટલા માટે જ આપણો વિડીયો ચાલી રહ્યો છે, રાઈટ? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.